ધ્રુવજીને થઈ હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા હોય સામળિયાની સાથ વદે વેદ વાણી એ હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા નથી અમે જાણી રે એ જેની સુરતા સામળિયાની સાથ હે વદે છે અને વાણી રે હે વદે છે અને વાણી રે જેને પોતાનું જીવન પરમાત્માને સમર્પિત કરી દીધું એટલે ભગવાન કહે છે કે મેરા માન ટલે ટલ જાય મેરે ભક્ત કા માન કભી ન ટલે જે જીવ પરમાત્મા અને આપણે બધા જાણીએ છીએ કેટલા કેટલા મહાપુરુષો અને આપણે ભોજનરામ બાપાનો ભરોસો કેવો ભોજન કે ભરોસો જેને ત્રિકમજી મારો તારસે તે ધ્રુવજીને અર્થ પ્રાપ્તિ થઈ અને વિમાનમાં બેસી ઉત્તર દિશાની અંદર અવિચળ સ્થાનની પ્રાપ્તિ થઈ ધ્રુવજીના વંશની અંદર અંગ નામનો રાજા થયો અંગને ત્યાં વેન થયો વેન દુરાચારી હતો એટલે ઋષિમુનિઓએ કીધું કે આ દુરાચાર ફેલાવશે એનો નાશ કરવો જરૂરી છે ઓમકાર શબ્દનો ઘા કરે અને અહીંયા એ વેન મરાયો અને એ પછી વેનનું સબ છે એ તેલની કોઠીમાં રાખવામાં આવ્યું અને પછી ઋષિમુનિઓ વેદ કોષ સાથે મંથન કરે એમાંથી પૃથુ અને અર્ચિસ પ્રગટ થયા જે સાક્ષાત લક્ષ્મીનારાયણ ભગવાનના અંશ હતા બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન પૃથુ રાજાએ પૃથ્વીને પોતાની દીકરી બનાવી અને અહીંયા દોહન કર્યું છે પૃથુ રાજાએ અન્નદાનનો મહિમા બતાવ્યો છે અન્નેતિ બ્રહ્મ ટુકડો ક્યાં હરી ટુકડો રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રૂડો રોટલો અન્નદાનનો બહુ મહિમા છે જલારામ બાપાને ભોજનરામ બાપાએ એટલું જ કીધું હતું કે જલા વીરપુર પહોંચી જા રામ નામ લેજે અને અન્નદાન દેજે એટલે અખિલ બ્રહ્માંડનો નાથ તારે ત્યાં આવશે અને સાધુનું રૂપ ધારણ કરી અને અખિલ બ્રહ્માંડનો નાથ વીરપુરની બજારમાં આટા મારતો હતો પણ પોતાના સદગુરુ ભગવાનના વચન ઉપર કેટલો ભરોસો જોગી રૂપે જલારામજી ઝૂંપડીએ જઈને જણાવ્યું જોગી રૂપે જલારામજી ઝૂંપડીએ જઈને જલારામ એ દાણી કેવા હોય જગતમાં એ દાણી કેવા એ હોય જગતમાં આ સત્ય સમજાય રે પ્રભુને હસવો ત્યારે એ પ્રભુને હસવો ત્યારે એક સદગુરુ ભગવાનના વચન ઉપર ભરોસો વીરબાઈ માને વાત કરી કે એક સાધુ આવ્યા છે અને તમારી માંગણી કરે છે વીરબાઈ માએ કીધું કે પતિદેવ તમે મને આજ્ઞા કરો અને એ વીરબાઈ માનું દાન તો ભગવાને સ્વીકાર્યું પણ ભગવાનને પરસો વળી ગયો કે જગદંબાને લઈ અને હું જાઉં ક્યાં વીરપુર ગામના સીમાડા સુધી તો માંડ પૂગ્યા ને ત્યાં ભગવાનને બાણું નથી જોડ્યું એવું કહે છે શું બાણું આપવું અને પછી જોડી અને ધોકો હતા ને વીરબાઈ માને હાથમાં દીધા અને કીધું કે લ્યો માં હમણાં હું આવું એમ કરીને ગયો આપણી આ ભારત દેશની સંસ્કૃતિમાં કાઠિયાવાડની અંદર એવા એવા મહાપુરુષો થયા છે કે જ્યાં ભગવાનને પરીક્ષા કરવી ભારે પડી હું ભાગું તો ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે નહીં ભાર મેરુ સરીખા ડોલવા લાગે એ આકાશના આધાર ચેલૈયો સત ન ચૂકે મેરા મને માજા મૂકે દરિયો કોઈ માજા ન મૂકે પણ કદાચ મૂકે પણ ચેલૈયો સત ન ચૂકે અન્નદાનનો મહિમા બતાવી અને અહીંયા પ્રચેતાઓનો મોક્ષ થયો એ કથા કહી ચોથો સ્કંદને પૂર્ણ કરે પાંચમા સ્કંદની અંદર પ્રિવ્રત રાજાની કથા કીધી એમાં જડભરતજીની કથા કીધી જડભરતજીની કથાનો સાર એટલો છે કે અંત સમય આપણો ક્યારે આવશે ખબર નથી અંત સમયની સુરતા જો આ સંસારમાં રહી ગઈ તો વળી પાછું આવવું પડશે આ ભવાટવીના ચક્કરની અંદર એટલે અહર્નિશ પરમાત્માનું સ્મરણ કરવું અને છઠ્ઠા સ્કંદની અંદર ગુરુદેવ એ પરીક્ષિત રાજાને નામ સ્મરણનો મહિમા કહે છે
यह कली कालन साधन दूजा यह कली कालन साधन दूजा અજામિલનું નામ છે વિષ્ણુ યસા, પણ ન કરવાના કર્મ કરે છે એટલે નામ થયું અજામિલ. એમના ઘરે સંતો પધાર્યા. અજામિલની પત્ની સગર્ભા છે એટલે અહીંયા સંતો જ્યાં એમના ઘરે આવ્યા એટલે સંતોએ કીધું કે બેટા તું અત્યારે સગર્ભા છો ને તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે ને એનું નામ તું નારાયણ એવું રાખજે. અજામિલની ઉંમર 88 વર્ષની થઈ અને યમના દૂતો આવ્યા, યમના કિંકરો આવ્યા અને જ્યાં પાસલો ફેંકો છે અજામિલનો જીવ લેવા માટે અને અહીંયા અજામિલ ગભરાયો અને મોઢાની અંદરથી શબ્દ નીકળી ગયો, નારાયણ બેટા દોડજે. બોલાવે છે કે નહીં પોતાના દીકરાને, પણ નામ તો ભગવાનનું છે ને. ભગવાનના પાર્ષદો આવ્યો. યમના દૂતો અને ભગવાનના પાર્ષદો વચ્ચે ચર્ચા ચાલી અને આ ચર્ચા ચાલી યમરાજા પાસે. એટલે યમરાજાએ કીધું કે અમે ભગવદ ધર્મને જાણીએ છીએ પણ અનુગ્રહ ધર્મને અમે જાણતા નથી. ભગવાન ક્યારે કોના ઉપર કૃપા કરે એ અમે જાણતા નથી. અનાયાસે ભગવાનનું નામ લેવાયું અને અહીંયા ભગવાન અને આ અજામિલ પથારીમાં સૂતો સૂતો યમના દૂતો અને ભગવાનના પાર્ષદો વચ્ચે જે ચર્ચા થઈ એ સાંભળે છે. પછી 12 વર્ષનું આયુષ્ય મળ્યું અને એમાં ભગવાનનું સુમિરન કરે છે. 100 વર્ષ પૂર્ણ થયા. અને એટલે જ કહેવાય છે કે આપણે આપણા દીકરા દીકરીઓના નામ રાખો ને બાળકો. એ છોકરાઓ તમારી જરૂર છે ને સાંજે 5 વાગે છે હો, ત્યાં સુધી શાંતિ રાખો. અહીંયા અમારું પૂરું થાય ત્યાં એનું પૂરું થાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમ તો ડાયા છે. અત્યારનું આ બધું લેટેસ્ટ વર્ઝન આવ્યું ને આ બધું સર્વિસ વિનાનું છે. આપણા વખતમાં તો જે સર્વિસ થતી હા આને ઈ ખબર જ નથી. અત્યારે છોકરું તોફાન કરે ને એટલે પેલા વેલા તો દાદીમાં ફરિયાદ કરે કે ગગો તોફાન બહુ કરે છે કે બાપા આવે ઈ બે નાખે, પણ છોકરાને બાપા આવે ઈ બે નાખે. પણ અતિ તોફાન કરે ને પછી બૂસ્ટર ડોઝ આવે. આ છોકરાઓ તો અત્યારે બહુ સારા સમયમાં એમનો જન્મ થયો છે એટલે એને ખબર જ નથી. આ યહ કલી કાલ સાધન દૂજા નારાયણના નામની પડી બુડી પડી પીછાણ બાલાપણ યૌવન વખત તાદીન ગયો જા. ઈશ્વરદાસજી પોતાના હરિરસ નામના ગ્રંથની અંદર લખે છે કે નારાયણના નામડી પડી બુડપણે પીછાણ બાલાપણ યૌવન વખત તાદીન ગયો જા. ભગવાનનું એક નામ જેમ અગ્નિનો અંગારો પડ્યો હોય એની ઉપર તમે જાણતા પગ મૂકો કે અજાણતા પગ મૂકો એ દજાડે દજાડે અને દજાડે. અને ભગવાનના નામનો પ્રતાપ એવો છે. આપણું શાસ્ત્ર એ પોકારી પોકારીને કહે છે કે ગમે એવા પાપ હોય ને એ બળીને ભસ્મ થઈ જાય. છઠ્ઠા સ્કંદની અંદર નામ સ્મરણનો મહિમા બતાવે અને સાતમા સ્કંદની અંદર પ્રહલાદજીએ ભગવાનની ભક્તિ કરી છે. બે બાલ ભક્તો થયા. એક છે ધ્રુવજી અને બીજા છે પ્રહલાદજી. મેં પહેલે દિવસે જ કીધું હતું કે આપણે ભગવાનને છોડીએ નહીં તો ભગવાનની તાકાત નથી કે ભગવાન આપણને છોડી શકે.
પ્રહલાદજી અહીંયા હિરણ્યકશિપુ એટલો બધો એના ઉપર ત્રાસ વર્તાવે અને એમાં વૈશાખ મહિનો આવ્યો અને વૈશાખ મહિનામાં 14મી આવે અને 14મીના એ લોખંડનો સ્તંભ જગાવવામાં આવ્યો અને પ્રહલાદજી નવ પ્રકારની ભક્તિનું પોતાના બાપ એ હિરણ્યકશિપુને કહે છે કે પિતાજી કોઈ પણ એક પ્રકારે ભગવાનની ભક્તિ કરી લો તો પણ તમારો ઉદ્ધાર થઈ જશે. જેરી જનાવર કરડાવવામાં આવ્યા, જેલની અંદર એને કેદ કરવામાં આવ્યો, એક ઓરડીની અંદર પૂરવામાં આવ્યો, ફેબા હોલિકાજી આવ્યા, એટલો ત્રાસ વર્તાવે પણ જેનો રાખણ હારો રામ. અને હિરણ્યકશિપુએ વરદાન લીધા છે બ્રહ્માજીની પાસે, રાત્રે ન મરું, દિવસે ન મરું, અંદર ન મરું, બાર ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, કોઈ રીતે ન મરું. લોભનો અવતાર છે હિરણ્યકશિપુ. પ્રહલાદજી બધું જ છોડી દીધું પણ ભગવાનનું નામ છોડતા નથી. અને અહીંયા હવે હિરણ્યકશિપુ પકડાયો અને લોખંડનો સ્તંભ જગાવવામાં આવ્યો અને અહીંયા હિરણ્યકશિપુ છંછેડાયો. હિરણ્યકશિપુ બોલ્યો કે તારો ભગવાન વધે છે. હા પિતાજી, મારો ભગવાન વધે છે. અત્ર તત્ર અને સર્વત્ર લોખંડનો સ્તંભ જગાવવામાં આવ્યો હતો અને હિરણ્યકશિપુ પ્રહલાદજીને બાજુમાં લઈ જાય કે તારો ભગવાન વધે હોય તો આ સ્તંભની અંદર તારો ભગવાન મને બતાવ. પ્રહલાદજીએ કીધું કે મારો ભગવાન કેવી રીતે પ્રગટ થશે ને, ભગવાન તમે નક્કી પિતાજી એ તમે નક્કી નહીં કરી શકો. હજી હું તમને કહું છું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. પિતાજી કોઈ પણ પ્રકારે ભગવાનની ભક્તિ કરી લો. તારો ભગવાન હોય તો મને બતાવ. અહીંયા પ્રહલાદજીએ બે હાથ જોડ્યા છે. લોખંડના થાંભલાની અંદરથી સિંદુરિયા રંગની અગ્નિની સાઈડ ફૂટે છે અને ધીમે પ્રહલાદજી બાજુમાં ગયા ત્યાં થાંભલાની અંદરથી અવાજ આવે છે, ગુરુ. અહીંયા જગતગુરુ ભગવાન જાણે કહેતા હોય, બેટા ચિંતા નહીં કરતો, હું આવી ગયો છું. એવી કઈ જગ્યા છે કે જ્યાં હું નથી? અને જ્યાં પ્રહલાદજીના કાનની અંદર ગુરુ શબ્દ ગયો ને, ત્યાં તો પ્રહલાદજીએ બે હાથ લંબાવ્યા, દડબડની દોટ કીધી છે અને જાણે પોતાના બાપને કહેતા હોય કે સાંભળી લો પિતાજી, મારો ભગવાન કઈ જગ્યાએ છે કહો. અને અહીંયા રામચરિતમાનસના આધારે કેવું હોય તો હરિ વ્યાપક સર્વત્ર સમા પ્રેમ પ્રગટ હોય, હરિ વ્યાપક સર્વત્ર સમા લોકોનો સંભાઈતો અને ભયંકર ધારણી કરી નર ભગવાન દયા બોલે ભગવાન ભયંકર આગો થયો.